ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગની અંદર કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન આકૃતિ દોરીને સમજાવ્યું હતું. હવે થોડાક ટોપિક બાકી છે. છેલ્લેથી આપણો બીજો ટોપિક છે ક્ષારણ, કોરોઝન. કોરોઝન એટલે શું, એના ઉદાહરણ આપો. બરાબર, પરીક્ષામાં સવાલ પૂછાય કે ક્ષારણના ઉદાહરણ આપો. એની કોઈ વ્યાખ્યા નથી આપેલી તમારા એનસીઆરટીના બુકની અંદર, પણ એના ઉદાહરણની વાત કરીશ. તો ક્ષારણ કોને કહેવાય, એની વ્યાખ્યા. ક્ષારણનો મતલબ આપણા મગજમાં એક જ વસ્તુ હોય છે, ક્ષારણ એટલે કાટ, અને કાટ એટલે લોખંડની સપાટી ઉપર કાટ લાગે. આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કાટ એટલે લોખંડની સપાટી ઉપર જે તપકીરિયા રંગનો ડાઘ જોવા મળે એને આપણે કાટ કહેતા હોઈએ છીએ, એને જ ક્ષારણ કહેતા હોઈએ છીએ. એવું નથી વિદ્યાર્થી મિત્રો. કાટ એ માત્ર ને માત્ર કે લોખંડની સપાટી પર લાગે એવું હોતું નથી, એ અન્ય ધાતુની સપાટી પર પણ કાટ લાગી શકે છે. તો આપણો આગળનો સવાલ છે ક્ષારણના ઉદાહરણ આપો. તો ક્ષારણના ઉદાહરણ નીચે પ્રમાણે છે. એનું આપણે પહેલું ઉદાહરણ લઈએ તો સામાન્ય રીતે તમે કોઈ ચાંદીની વસ્તુ પર ઘણી વખત તમે જોયા હોય, તમારા ચાંદીના છડા હોય તો લાંબા સમયે કેવા થઈ જાય છે, કાળા રંગના થઈ જાય છે. પછી તમે એને ધોળાવો છો, સાફ કરો છો સોની પાસે જઈને, તો એ ચાંદીના છડા કાળા રંગના કેમ થઈ જાય છે? તો જે ચાંદી હોય છે એ ચાંદી એ જે હવામાં સલ્ફરના અણુઓ છે અથવા સલ્ફર ડાયોક્સાઇડના અણુઓ છે એની સાથે પ્રક્રિયા કરી અને એ કોનું નિર્માણ કરે છે? Ag2S નું નિર્માણ કરે છે. સલ્ફર અથવા સલ્ફર ડાયોક્સાઇડના અણુ એની સાથે પ્રક્રિયા કરીને Ag2S સિલ્વર ગ્લાન્સ, સિલ્વર સલ્ફાઇડનું નિર્માણ કરે છે, અને જે કાળા રંગનું હોય છે, જેના કારણે ચાંદીની સપાટી ઉપર આપણને કાળા રંગના ડાઘ જોવા મળે છે. આ એક પ્રકારનું ચાંદીનું ક્ષારણ થયું જ કહેવાય. એવી જ રીતે તમે ઘણી વખત તમારા ઘરની અંદર દિવાળી આવશે એટલે તમારી મમ્મી તાંબાના વાસણો સાફ કરવા બેસશે, તો તમે જોયું હશે તાંબાના વાસણમાં તમને કેટલીક વખત લીલા રંગના ડાઘ જોવા મળે છે. તો તાંબાના વાસણમાં જે લીલા રંગના ડાઘ છે શેના કારણે હોય છે? તો જે તાંબાના વાસણમાં જે કોપર છે, એ કોપર લાંબા સમય સુધી હવામાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કોનું નિર્માણ કરે છે? CuCO3, બરાબર, મેલેકાઇટ, એનું નિર્માણ કરે છે. અને આનો રંગ કેવા રંગનો હોય છે? લીલા રંગનો હોય છે, જેના કારણે આપણને તાંબાના વાસણ ઉપર લાંબા સમયે લીલા રંગના ડાઘ જોવા મળે છે. આ પણ તાંબાનું ક્ષારણ થયું કહેવાય. અને એવી જ રીતે ત્રીજું આપણને ખબર છે લોખંડ, Fe, આયર્ન, એને જો તમે ભેજવાળા વાતાવરણમાં, સ્પેશિયલી શબ્દ છે ભેજવાળું વાતાવરણ. ભેજવાળું વાતાવરણનો મતલબ શું થાય? વાતાવરણની અંદર પાણીની ભેજ હોય, પાણીની ભેજ એટલે H2O હોય, બરાબર, અને આ H2O વિદ્યુત કોષનું કામ કરે છે. તો ભેજવાળા વાતાવરણમાં લોખંડની સપાટીને હવામાં ખુલ્લું રાખો તો આના કારણે એક વિદ્યુત કોષ બને છે, અને વિદ્યુત કોષ બનવાના કારણે આ બંને વચ્ચે રિએક્શન થઈ અને Fe3O4 અને એની સાથે એટલા ચોક્કસ પ્રમાણમાં, અગણિત પ્રમાણમાં પાણીના અણુઓ જોડાય છે, જેને આપણે શું કહીએ છીએ? કાટ કહીએ છીએ. કેવા રંગનો હોય છે? તપકીરિયા રંગનો હોય છે. ફરી એક વખત, સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જ કાટ લાગે છે. સામાન્ય વાતાવરણની અંદર શું હોય? ભેજનું પ્રમાણ ઓછું હોય, એટલે આ લોખંડ ઓક્સિજન સાથે સંયોજાય ખરો, પણ પ્રક્રિયા કરી શકતો નથી. સંપર્કમાં આવે પણ પ્રક્રિયા કરી શકતો નથી. પ્રક્રિયા ક્યારે કરે? હવાની અંદર જો ભેજનું પ્રમાણ વધારે હોય તો જ એક ચોક્કસ પ્રકારનો વિદ્યુત કોષ બની શકે છે, અને એના જ કારણે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું નિર્માણ થાય છે? કાટનું, તપકીરિયા રંગના કાટનું નિર્માણ થાય છે. બરાબર. ફરીથી એક વખત ક્ષારણના ઉદાહરણો. ચાંદીની વસ્તુને લાંબા સમય સુધી હવામાં ખુલ્લી રાખતા એ સલ્ફરના અણુઓ સાથે પ્રક્રિયા કરી Ag2S નું નિર્માણ કરે છે, જે કાળા રંગનું હોય છે, જેના કારણે ચાંદીની વસ્તુ ઉપર ઘણી વખત કાળા રંગના ડાઘ જોવા મળે છે. એવી જ રીતે તાંબાના વસ્તુને લાંબા સમય સુધી હવામાં ખુલ્લું રાખતા તે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને CuCO3 નું નિર્માણ કરે છે, જે લીલા રંગનો ડાઘ હોય છે, જેના કારણે તાંબાના વાસણ ઉપર લાંબા સમયે લીલા રંગના ડાઘ જોવા મળે છે. એવી જ રીતે ભેજવાળા વાતાવરણમાં લોખંડની સપાટીને હવામાં ખુલ્લું રાખતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને Fe3O4 H2O નું નિર્માણ કરે છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? કાટ, જે તપકીરિયા રંગનો હોય છે. મિત્રો, આ કાટના કારણે
આ બંનેના કાટમાં તો બહુ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ લોખંડને કાટ લાગવાના કારણે આપણને આપણા દેશને વર્ષે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થાય છે. નુકસાનમાં વાત કરીએ તો જે ફેક્ટરીના સાધનો છે એને અમુક વર્ષ પછી બદલી નાખવા પડે, ને ખરી પડે. મકાન હોય તો મકાનની અંદર જે પેલા સ્ટીલના સળિયા વાપર્યા હોય એને પણ અમુક સમય પછી શું થઈ જાય, એને કાટ લાગી જાય એટલે તૂટી જાય, જો તમે એને તોડી ના પાડો તો. એવી રીતે દરિયાઈ જહાજોને પણ તોડવા પડે, નિયમિત સમય પછી એને તોડી જ નાખવા પડે, નિકટે ડૂબી જાય. એટલે એના કારણે આપણા દેશને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તો આ ક્ષારણ અટકાવી તો ના શકાય, પણ એનાથી આપણે કેવી રીતે બચી શકાય? તો ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો, અથવા ક્ષારણના ઉપાયો જણાવો. આપણો આગળનો સવાલ, ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો ક્ષારણથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? ખાસ કરીને લોખંડના ક્ષારણથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? જો મિત્રો આપણા ઘરની અંદર તમે જોયું હશે તો આપણા ઘરની અંદર જે જારી છે, ઝાંપા છે, દરવાજા છે, એની ઉપર આપણા પપ્પાએ શું કરાયો હશે? રંગ કરાયો હશે, કલર કરાયો હશે. આપણને એમ થાય કે શા માટે કલર કરાયો? એ જારી, ઝાંપા, દરવાજા શેના છે? લોખંડના છે. હવાના સંપર્કમાં કોણ આવે? લોખંડ આવે. જ્યારે ચોમાસાની ઋતુ આવે તો એ લોખંડ શું થઈ જશે? કાટમાં રૂપાંતર થઈ જશે. એટલે એ લોખંડ હવાના સંપર્કમાં ન આવે એટલા માટે આપણા પપ્પા એ લોખંડની સપાટી ઉપર શું કરે છે? કલર લગાવે છે. એટલે હવાના સંપર્કમાં કોણ આવશે? કલર આવશે, લોખંડ આવશે નહીં, એટલે કાટ લાગશે નહીં. એટલે લોખંડનું ક્ષારણ અટકાવવાનો પહેલો જ ઉપાય શું ભાઈ? લોખંડની સપાટી ઉપર અથવા જારી, ઝાંપા, દરવાજા ઉપર રંગ લગાડીને આપણે એનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. બીજી વસ્તુ મિત્રો, આપણે આપણા ઘરની અંદર પણ ઘણી બધી લોખંડની વસ્તુ વાપરીએ છીએ. સાણસી છે, બરાબર, એ લોખંડની વસ્તુ હોય છે, સાણસી હોય છે. પછી પેલી કાતર હોય છે. તો એને કાટ ના લાગે એ માટે તમે જુઓ તમારી મમ્મી શું કરે છે? તો યોગ્ય સમયે એના ઉપર કેરોસીન અથવા તેલનું પડ લગાવે છે. એના ઉપર તેલ ઓઇલિંગ કરે એટલે એના કારણે શું થશે? તો ઓઇલિંગ કરવાના કારણે હવાના સંપર્કમાં ઓઇલ આવશે, લોખંડ આવશે નહીં, એટલે એને કાટ લાગતો નથી. ઘણી વખત આપણે પેલા શટલ જોયા છે, શટલમાં વાત થાય છે, ક્ષાર આવી જાય છે. તો ક્ષાર ના આવવા માટે વેપારી શું કરે છે? એ શટલની અંદર શું લગાવે છે? ગ્રીસ લગાવે છે. એટલે લોખંડની સપાટી ઉપર ગ્રીસ લગાવવાથી પણ લોખંડ હવાના સંપર્કમાં આવતું નથી અને એને કાટ લાગતો નથી. એટલે ક્ષારણના મેઇન 3 ઉપાય. પહેલું શું ભાઈ? લોખંડની સપાટી ઉપર જારી, ઝાંપા, દરવાજા ઉપર રંગ લગાડવાથી તેને કાટ લાગતો અટકાવી શકાય છે. એવી જ રીતે લોખંડની સપાટી જેવી કે સાણસી છે, કાતર છે, એના ઉપર ઓઇલિંગ કરવાથી પણ તેનું ક્ષારણ અટકાવી શકાય છે. એવી જ રીતે ધાતુની સપાટી ઉપર આપણે શું કરવાથી? ગ્રીસ લગાડવાથી પણ આપણે એનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. આ સિવાય એક નિયમ છે, ખબર હોય તો તમને, કે હંમેશા વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું શું કરી શકે? વિસ્થાપન કરી શકે. જો તમારે લોખંડની સપાટી પર કાચો તમે પીવાના પાણીની પાઇપો જોઈ હશે લોખંડની, તો ખરેખર તો એની અંદર તો પાણી જાય, H2O જાય, એટલે કેટલો બધો કાટ લાગી જાય, ક્ષારણ કેટલું થાય. પણ ક્ષારણ થતું નથી, એ લોખંડની પાઇપો ખવાતી નથી. કેમ ભાઈ? કારણ કે એ લોખંડની પાઇપો ગેલ્વેનાઇઝ લોખંડની બનેલી છે. તો મિત્રો આ ગેલ્વેનાઇઝ લોખંડમાં શું હોય? તો ગેલ્વેનાઇઝ લોખંડની અંદર આ લોખંડની સપાટી ઉપર કોનું પડ? એના કરતા વધારે સક્રિય ધાતુ ઝીંકનું પડ લગાડવામાં આવે છે. એટલે હવાના સંપર્કમાં કોણ આવે? ઝીંક. એટલે ઝીંક એના સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? Zn બનાવે. Fe2O3 બનતો નથી, એટલે કાટ લાગતો નથી. એટલે આવા લોખંડને આપણે શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝ લોખંડ કહીએ છીએ. શબ્દ કયો વાપર્યો છે આપણે? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. આ ગેલ્વેનાઇઝ્ડ લોખંડની અંદર શું થાય છે? તો સામાન્ય રીતે વધારે સક્રિય ધાતુ ને ઓછા સક્રિય ધાતુ પર વિસ્થાપન કરી અને આપણે તેનું ક્ષારણ અટકાવી શકાય છે. ઉદાહરણ તરીકે પીવાના પાણીની પાઇપો અથવા પાણીની પાઇપોમાં વપરાતું લોખંડ, જેને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે. આ લોખંડની સપાટી ઉપર આ પાઇપ છે લોખંડની, અને એના ઉપર આપણે શું કરીએ છીએ? તો આ ઝીંકનું પડ લગાવી દીધું. કોનું પડ લગાવ્યું છે? ઝીંકનું. એટલે હવાના સંપર્કમાં કોણ આવશે? આ Zn છે. હવાના સંપર્કમાં કોણ આવશે? Zn આવશે. એટલે શું બનશે? Zno બનશે. Fe2O3 બનશે નહીં. એટલે એના કારણે આ લોખંડની પાઇપને કાટ લાગતો. આવા લોખંડને આપણે શું કહીએ છીએ?
ગેલ્વેનાઇઝિંગ પામી છે. મિત્રો હવે આપણે છેલ્લા સવાલ તરફ જઈ રહ્યા છીએ. મિશ્ર ધાતુ, અંગ્રેજીમાં આપણે એને શું કહેવાય? એલોયસ. જેટલી ધાતુઓ ઉપયોગી છે એના કરતા મિશ્ર ધાતુઓ પણ આપણા જીવનમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગી છે. મિશ્ર ધાતુનો પણ આપણે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. હંમેશા કોઈ દિવસ લગભગ પ્યોર લોખંડ તો ક્યાંય વપરાતી જ નથી. લોખંડની મિશ્ર ધાતુ જ વપરાય છે. એલોયસ. મિશ્ર ધાતુના કારણે શું થાય? તો મિશ્ર ધાતુના કારણે ધાતુની અંદર જે ખામી છે એ ખામીને આપણે બદલી નાખીએ છીએ. દાખલા તરીકે લોખંડ છે તો લોખંડ બધી રીતે સર્વગુણ સંપન્ન છે. મજબૂત છે, ટકાઉ છે, પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, કિંમતમાં સસ્તું છે, પણ સાલો એનો એક અવગુણ છે. કયો અવગુણ છે? તો ભાઈ એને કાટ લાગી જાય છે. એના કારણે આપણે પ્યોર લોખંડને બહુ વાપરી શકતા નથી. તો એનો આવો અવગુણ બદલવા માટે આપણે શું કરીએ છીએ? તો એની આપણે મિશ્ર ધાતુ બનાવીએ છીએ. એટલે મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુની વ્યાખ્યા શું છે? મિશ્ર ધાતુ એટલે શું? એની લાક્ષણિકતાઓ છે. તો મિશ્ર ધાતુ કોને કહેવાય? વ્યાખ્યા નહીં આવીશ. ઓછામાં ઓછી બે અથવા બે કરતા વધારે ધાતુ કે અધાતુ ના સમાંગ મિશ્રણને આપણે શું કહીએ છીએ? મિશ્ર ધાતુ કહે છે. વ્યાખ્યા શું કહે છે? બે અથવા બે કરતા વધારે, મિનિમમ બે અથવા બે કરતા વધારે ધાતુ અથવા અધાતુ, તમે એકલી ધાતુ પણ લઈ શકો, અધાતુ પણ લઈ શકો, એમના સમાંગ એટલે બધી બાજુ એમનું મિશ્રણ એક સરખું હોય એવા સમાંગ મિશ્રણને આપણે શું કહીએ છીએ? મિશ્ર ધાતુ કહીએ છીએ. એની અંદર તમે જુઓ પિત્તળ, કોપર વત્તા ઝીંક, બ્રાસ, પિત્તળને આપણે બ્રાસ કહીએ છીએ. આ સિવાય કાંસુ, કોપર વત્તા એસએન, આ બંને કેવી છે? પ્યોરની ધાતુઓની મિશ્ર ધાતુ. શાની અંદર વપરાતી જે પણ છે એ બંને કેવી છે? ધાતુ છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ બરાબર, એની અંદર શું છે ભાઈ? કોપર, પછી ક્રોમિયમ, પછી નિકલ, આયર્ન, ક્રોમિયમ, નિકલ અને થોડા પ્રમાણમાં અધાતુ તરીકે શું હોય છે? કાર્બન. ધાતુ અને કાર્બનની મિશ્ર ધાતુ છે. જ્યારે બંને કેવી છે? ધાતુઓની મિશ્ર ધાતુ છે. એટલે મિશ્ર ધાતુ કોને કહેવાય? બે અથવા બે કરતા વધારે ધાતુ કે અધાતુઓના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. બરાબર, જેમાં પિત્તળ અને કાંસુ એ બંને ધાતુઓની મિશ્ર ધાતુ છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ એ ધાતુ અને અધાતુઓની શું છે ભાઈ? મિશ્ર ધાતુ. હવે મિત્રો તમારી ચોપડીમાં આયર્ન અને કોપર એ બંનેની જ મિશ્ર ધાતુઓ છે. એ મિશ્ર ધાતુઓના ઘટકો કયા છે, એનો ઉપયોગ ક્યાં થાય છે તેની આપણે વાત